જંબુસરમાં ખાતરની અછતથી ખેડૂતોમાં રોષ, પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવવા ઉગ્ર માંગ। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ખાતરની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દૂર દૂરના ગામોમાંથી સવારથી ખાતર લેવા પહોંચતા ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર મળતું નથી। ખેડૂતો હવે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવા અને વિતરણ વ્યવસ્થાની પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। જંબુસર તાલુકાના વિવિધ ગામોમાંથી ખેડૂતો દરરોજ સવારથી ખાતર લેવા માટે કેન્દ્રો પર પહોંચી રહ્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ તેમને ટોકન આપવામાં આવે છે, પરંતુ થોડા જ સમયમાં ખાતરનો જથ્થો પૂર્ણ થઈ ગયો હોવાનું કહી બીજા દિવસે ફરી આવવા માટે કહેવામાં આવે છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સવારથી લાઇનમાં ઊભા રહેલા ખેડૂતોને ખાતર મળતું નથી, ત્યારે આખરે ખાતરનો જથ્થો જાય છે ક્યાં અને તેનું વિતરણ કેવી રીતે થાય છે તે અંગે અનેક સવાલો ઊભા થયા છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સમગ્ર વિતરણ પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। ખાતરની અછતના કારણે ખેડૂતોના ખેતી કામ પર સીધી અસર પડી રહી છે। પાકને સમયસર ખાતર ન મળતા ઉત્પાદન પણ જોખમ ઊભું થયું છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોની સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ માંગ છે કે જંબુસર તાલુકામાં તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે, વિતરણ વ્યવસ્થાને પારદર્શક બનાવવામાં આવે અને ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તેવી અસરકારક કાર્યવાહી કરવામાં આવે। ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર ખાતર નહીં મળે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। રિપોર્ટર સરફરાજ પઠાણ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।